न जाने कहाँ से आया दीवाना इसे बढ़ेगा. हेलो एवरीवन, કેમ છો મારા વાલા dear little soldiers, my dear little star and my dear little monster, કેમ છો? મજામાં? જોરદાર, શાનદાર, ધમાકેદાર, નો વોઇસ. અરે વાહ, સરસ. આવતા વેત તે નો વોઇસ એ તો નીકળી જાય. હલો 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 હલો, ખોટું કેમ બોલો છો? આમાં તો આવે છે. હાલો હાલો હાલો, ઓકે ડન. હવે આવે છે વોઇસ? ડન. ઓકે 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 ઓકે. વ્હાઈટ સ્ક્રીન એ તો મેં કરી હતી પેજ ને રિફ્રેશ કરવા માટે, કારણ કે વોઇસ તો આમાં તો ઓકે આવતો હતો, OBS માં પણ ઓકે આવતો હતો, ત્યાં દેખાડતા હતા કે વોઇસ ઓકે છે, પણ તમારા સુધી વોઇસ નહોતો પહોંચતો, मतलब કે एप्लीकेशन में लोचा था. सो मैंने वो रिफ्रेश किया, फिर आपकी तरफ मेरा वॉइस पहुंचा. चलो, હેલો એવરીવન, કેમ છો માય ડિયર સોલ્જર્સ, માય ડિયર લિટલ સ્ટાર, માય ડિયર લિટલ મોન્સ્ટર? આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં હશો, જોરદાર હશો, શાનદાર હશો, ધમાકેદાર હશો. પરીક્ષાની તૈયારી જોરદાર ચાલી રહી હશે એવી આશા સાથે આજના સેશનની શુભ શરૂઆત કરીએ, આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો ફટાફટ લેક્ચરમાં આવી જાઓ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે. ફટાફટ જલ્દી જલ્દી જલ્દી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ, જય પરશુરામ, જય દ્વારકાધીશ, જય ભીમ, वालेकुम सलाम. ओके 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 ओके. बब्बर शेर अने शेरनियो, हाँ वो भी है मेरा प्यारा सा डायलॉग, पर अभी अभी मैंने नया वाला बनाया है. अब से मैं आपको कभी कभी सोल्जर्स कहूंगी, अब से मैं कभी कभी आपको लिटिल स्टार कहूंगी, अब से मैं कभी कभी आपको लिटिल मॉन्स्टर कहूंगी, और कभी कभी बब्बर शेर और बब्बर शेरनिया भी आएगा. आपके बहुत सारे नाम है. જેવી રીતે કૃષ્ણ ભગવાનના બહુ બધા નામ હતા, સેમ એવી રીતે હનુમાનજીના પણ એટલા નામ હતા, રામના નહીં, સોરી, શિવ ભગવાનના પણ એટલા નામ છે, પાર્વતીના પણ એટલા નામ છે, રાધાના પણ એટલા નામ છે, અને નારાયણના પણ છે. લિટલ સ્ટાર, લિટલ મોન્સ્ટર, લિટલ સોલ્જર, મારા બબર શેર અને બબર શેરનીઓ. ચાલો, તો સેશનની શરૂઆત કરીએ. સમય બગાડ્યા વગર લેક્ચરની શરૂઆત કરીએ. તમારું IMP બેચ, અને એમાં આપણે યુનિટ 6 એટલે કે આઈ લવ યુ ટીચર વાળું યુનિટ જોવાના છીએ, સમજવાના છીએ, એમના એક્ઝામ્પલ સોલ્વ કરવાના છીએ, અને લાસ્ટમાં એક ક્વિઝ પણ આપણે રમીશું. લાસ્ટમાં થોડાક ટ્રુ ફોલ્સ ને એઝ અ ક્વિઝ તરીકે આપણે પ્લે કરીશું, એઝ અ ક્વિઝ તરીકે આપણે એમને સોલ્વ કરીશું. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ આ ચેપ્ટરની. અને આ ચેપ્ટરમાં યુનિટ 6 ની હું વાત કરું, યુનિટ 6 ની હું વાત કરું, તો વહાલા વિદ્યાર્થી મિત્રો, યુનિટ 6 જે છે એ તમારું આઈ લવ યુ ટીચર ઉપર છે. IMP ક્વેશ્ચન ની વાત કરું તો આ ચેપ્ટર માંથી કાં તો તમને એસે પૂછાઈ શકે, मतलब કે નિબંધ પૂછાઈ શકે, કાં તો તમને આમાંથી શોર્ટ નોટ પૂછાઈ શકે. મારા માટે આ પાઠમાંથી આ બે ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, મોસ્ટ IMP ટોપિક છે, મોસ્ટ ટ્રેન્ડિંગ ટોપિક છે, કે જે તમને આજકાલ કોઈ પણ પેપર ઉપાડી લ્યો, मतलब કે માર્ચ 2018 નું ઉપાડી લો, માર્ચ 2020 નું ઉપાડી લો, માર્ચ 2023 નું પેપર ઉપાડી લો, આમને રિલેટેડ કાં તો તમને શોર્ટ નોટ મળશે, કાં તો તમને એસે મળશે, કાં પછી તમને બીજો ચાન્સીસ શું છે, આમાંથી તમને પૂછવાનું પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછવાના ચાન્સીસ છે. ઓકે, એટલે આ ત્રણ ક્વેશ્ચન માંથી કોઈ એકાદો ક્વેશ્ચન તમને એક્ઝામમાં આપેલો હોવાનો જ. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ. આખા પાઠને યાદ રાખવા માટે સૌથી પહેલા કેરેક્ટર ડિવાઈડ કરો. શું કરો? કેરેક્ટરને ડિવાઈડ કરો, યા સ્મોલ પાર્ટ પાડો. એ સ્મોલ પાર્ટને યાદ રાખવાની કોશિશ કરો, સ્મોલ વર્ડ એમાં નોટ કરતા જાઓ. એમાં સૌથી મોટું કેરેક્ટર છે કે આખા પાઠમાં એના વિશેની જ ચર્ચા આપેલી છે, અને એ કોણ છે? હેલન કેલર પોતે. હેલન કેલર કે જે પોતે બાળપણથી જ કેવા હતા? આંધળા હતા. તો આમના પોઈન્ટ્સ લખો, આમના કેવી ને કે નાના નાના શબ્દ લખો, જે મેં તમને આગળના ચેપ્ટરમાં શીખવાડેલું છે. જેમ કે 5મું યુનિટ મેં તમને ચલાવ્યું, તો એ 5મા યુનિટમાં કેમ મેં તમને શોર્ટ પોઈન્ટ્સ લખાવ્યા, એ શોર્ટ પોઈન્ટની મદદથી તમે શોર્ટ નોટ બનાવી શકો, શોર્ટ નોટ લખી શકો છો. ત્યાર પછી એમાં બીજું જે પાત્ર હતું, એ બીજું પાત્ર કયું હતું? એને સુલેવાન હતું. કયું હતું?
એનએસ સુલેવાન, આ તમારું સેકન્ડ પાત્ર હતું એ પાઠનું. દેન આફ્ટર બસ આ બે પાત્ર મુખ્ય પાત્ર છે. હવે તમે આ જે મુદ્દાઓ મેં અહીંયા લખ્યા એ મુદ્દાઓમાં તમે પોઈન્ટ્સ યાદ રાખો કે હેલન કેલર જ્યારે બ્લાઇન્ડ, હેલન કેલર જે હતા એ પોતે કેવા હતા, બ્લાઇન્ડ એન્ડ ડીફ હતા. એ બ્લાઇન્ડ અને ડીફ ક્યારે બન્યા? હાલો હાલો, ઓય તને કહું, એ બ્લાઇન્ડ અને ડીફ ક્યારે બન્યા? કોણ કહેતા નહીં, ખાલી મને કહેજો, મને કહેજો, મને સંભળાવવું જોઈએ. હાલો, કોણ ક્યારે ક્યારે? વેરી યંગ એજ, જ્યારે તે પોતે ખૂબ જ નાના હતા ત્યારે, એટલે કે વેરી યંગ એજ, ખૂબ જ નાની ઉંમરમાં, ખૂબ જ નાની ઉંમરમાં તે પોતે કેવા બન્યા હતા? આંધળા અને બહેરા બન્યા હતા. એ સિવાયના બીજા જેમ કે કયા વર્ષે, યર બેઝ થિયરી યાદ રાખો, મતલબ કે કયા વર્ષે તે પોતે ક્યાં ગયા હતા, કયા વર્ષે એનએસ સુલેવાન તેમના ઘરે આવ્યા હતા, કયા વર્ષે તે પોતે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગયા હતા, પરકિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ગયા હતા, કયા વર્ષે તેને પોતાની કોલેજની ડિગ્રી હાસિલ કરી હતી, કયા વર્ષે આ થયું હતું. વર્ષ પ્રમાણેની થિયરી યાદ રાખો. એ થિયરી મેં તમને આપેલી છે. એક તો યાર આપણો જે યુટ્યુબમાં 7 ડે ક્રેશ કોર્સ ચાલ્યો હતો એમાં મેં તમને યર પ્રમાણે થિયરી લખાવેલી હતી, તો એ થિયરી તમે ત્યાંથી કલેક્ટ કરી લેજો. એ મેં તમને યર પ્રમાણે ડિવાઈડ કરી દીધેલું છે અને એ હું તમને ત્યાંથી લેવાના શું કામ કહું છું? કારણ કે એ સેશન પણ જોવા જરૂરી છે. આ પેડમાં તમે આઈએમપી બેચને અટેન્ડ કરો છો ઓકે છે, પરંતુ યુટ્યુબના લાઈવ સેશન પણ જોવાના રાખો, બીકોઝ તમારું રિવિઝન થવું ખૂબ જરૂરી છે. કોઈ પણ વસ્તુની હું અહીંયા એકવાર પ્રેક્ટિસ કરાવું તો એવું નહીં કે એકવાર તમે એની પ્રેક્ટિસ કરી નાખો, પણ એની જેટલી બને મેક્સિમમ પ્રેક્ટિસ કરો, મેક્સિમમ તમે એમનું રિવિઝન કરો. એ ચેપ્ટર તમને યાદ રહી જશે. એ ચેપ્ટર રિલેટેડ તમને જે પણ સ્ટોરી અથવા તો જે પણ ક્વેશ્ચન પૂછાય એ ક્વેશ્ચનના આન્સર પણ તમે આપી શકશો. બીજી હું અહીંયા વાત કરું, એક તો યર પ્રમાણે તમે યાદ રાખી લો કે કયા વર્ષે હેલન કેલરે શું કર્યું હતું, કયા વર્ષે ક્યાં ગયા હતા, કયા વર્ષે શેને શું મેળવ્યું હતું, શું હાસિલ કર્યું હતું. એ બધી વસ્તુ યર પ્રમાણે યાદ રાખી લેજો, ઠીક છે? હાલો મેડમ, પછી વાંચવાનો ટાઈમ જ નથી રાખ્યો. શું કામ તમારે વાંચવાનો ટાઈમ કાઢવો છે? પ્રેક્ટિકલ પ્રેક્ટિસ કરી લો ને અમારી સાથે. એટલે તો કહું છું કે જ્યારે લેક્ચર ચાલે ત્યારે તમે નોટ અને પેન લઈને બેસી જાઓ. તમે સોલ્યુશન તરફ તો ધ્યાન જ નથી આપતા. તમને એમ થાય કે ભાઈ યુટ્યુબના 3-4 લેક્ચર જોવા, વિદ્યાકુલના 3-4 લેક્ચર જોવા, ટાઈમ ક્યાંથી કાઢવો વાંચવા માટે? તો શું કામ તમારે ટાઈમ કાઢવો છે વાંચવા માટે? અહીંયા હું તમને સવાલના જવાબ પ્રિપેર કરાવું છું, અહીંયા હું તમને સવાલના જવાબ આપું છું, તો સાથે સાથે તૈયાર કરતા જાવ ને, સાથે સાથે પ્રિપેરેશન કરતા જાવ ને. મિત્ર સાથે વાંચતા હોય, મિત્ર સાથે સ્ટડી કરતા હોય તો ત્યારે શું કરો છો? એ જ કરો છો ને. તો સાથે વાંચો. ડેફિનેટલી યાર, તમારે વાંચવા માટે એક્સ્ટ્રા ટાઈમ કાઢવો પડશે નહીં, બિલકુલ પણ નહીં કાઢવો પડે. કાઢવો પડશે પછી તમારે એક્સ્ટ્રા ટાઈમ, કોઈ કાઢવાની જરૂર નથી. ઇંગ્લિશમાં 80 માર્ક્સ લાવવા હોય તો તૈયારી કરવી પડે, મારા કરતા પણ સારી તૈયારી કરવી પડે. ચાલો, હેલન કેલર વિશે બીજી આપણે વાત લખી હોય તો એક તો યાદ થઈ ગયું કે પોતે જ્યારે ખૂબ નાના હતા ત્યારે બ્લાઇન્ડ એન્ડ ડીફ થયા હતા. પ્રોસેસ હતી. સેકન્ડ જે પ્રોસેસ હતી એ પ્રોસેસ શેના રિલેટેડ હતી? ફર્સ્ટ ફિંગર મૂવમેન્ટ, એન્ડ થર્ડ જે હતી એ movements of lips and vibration of throats. યાદ છે? પાછો વોઇસ ગયો, બહુ કરી. તીર્થ, હાઈ સર, ચાલુમાં લેક્ચર વયો, હલો વોઇસ વયો જાય છે. એનું કારણ આજે 2 વાર રિફ્રેશ. તો ઈ એમ જ થાય. ઓલું થઈ ગયું છે, વોઇસ શું કહેવાય, બેટરી ડાઉન થઈ ગઈ છે. ચેક કરતો. હાલો 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 હાલો, હવે આવે છે? હાલો હાલો હાલો.
જો હવે મારે શું કરવું પડશે એ તું જોજે. અહીંયાથી હું આને રિફ્રેશ કરું, હવે આવી જશે. હાલો 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 હાલો, ડન ડન, ઓકે. જોયું આ થાય છે. આજે 2 વખત રિફ્રેશ કરવું પડ્યું તઈ થયું. ઓકે યાર, હા ને યાર, એક તો હું અહીંયા રાડો પાડીને તમને સમજાવું પરથી વોઇસ વયો જાય. યાર તમે લોચા તમારા છે, મને કઈ કહેતા નહીં. ભગવાનનું નામ નહોતું સરખું લીધું યાર, તમે દિલથી ભગવાનનું નામ નહોતું લીધું, દિલથી તમે ઈચ્છતા નહોતા કે મેડમ લેક્ચર લે, એવું હતું ને? નો મેમ, ના મેમ. ચાલો તો જોઈએ આપણે. તો હું શું કહેતી હતી કે ભાઈ લર્નિંગ એમનું યાદ રાખો. અહીંયા જ આપણે હતા લર્નિંગ. પહેલો પોઈન્ટ ક્યારે આંધળા બન્યા, બીજો પોઈન્ટ કયા વર્ષે શું કર્યું, કયા વર્ષે શું મેળવ્યું, કયા વર્ષે એમને શું આપ્યું હતું, કયા વર્ષે ક્યાં ગયા હતા, એ યર્સ સાથે તમને તમારે એની એક્ટિવિટી યાદ રાખવાની છે. ત્યાર પછી આપણે વાત કરી લઈએ લર્નિંગ. લર્નિંગમાં સૌથી પહેલી એની હતી ફિંગર મુવમેન્ટ, મતલબ કે આંગળીઓની હરકત દ્વારા હથેળીમાં યાર ફિંગર મુવમેન્ટ કરતા હતા. હથેળીને અંગ્રેજીમાં શું કહેવાય? હાલો, હથેળીને અંગ્રેજીમાં શું કહેવાય? મને સંભળાવવું જોઈએ. હથેળીને ઇંગ્લિશમાં શું કહેવાય? બોલો. પામ. શું કહેવાશે? પામ કહેવાશે. યાદ રાખજો આ શબ્દને, ઠીક છે? ચાલો નેક્સ્ટ એના પછી લર્નિંગ ની આપણે વાત કરીએ તો સેકન્ડ લર્નિંગ શું હતી? મૂવમેન્ટ ઓફ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઓફ થ્રોટ. આ બીજી એની શીખવાની મેથડ હતી. તો એક મૂવમેન્ટ ઓફ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઓફ થ્રોટ. વાઇબ્રેશન ઓફ થ્રોટ, ગળાની મૂવમેન્ટ દ્વારા, બરાબર? ગળાની મૂવમેન્ટ દ્વારા એ શું કરતા હતા? લખવા, મતલબ કે યાર એ બોલવાનું શીખ્યા હતા. તો લર્નિંગ પ્રોસેસ એમની આ રહી હતી. ત્યાર પછી એના પછીનો બીજો કોઈ પોઈન્ટ નહીં, બસ આ 3 મુખ્ય પોઈન્ટ છે. બાકીના પોઈન્ટ આ યરમાં આવી જશે. મતલબ કે જ્યારે એમણે લખવાની શરૂઆત કરી હતી, કવિતાઓ લખવાની શરૂઆત કરી હતી, સ્ટોરી લખવાની શરૂઆત કરી હતી, આર્ટિકલ્સ લખવાના શરૂઆત કર્યા હતા, એ બધું જ્યારે તમે આ યર્સની એક્ટિવિટી લખશો ત્યારે એમાં આવી જશે. કઈ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા હતા, દેન આફ્ટર તે ક્યારે, કયા વર્ષે, કઈ યુનિવર્સિટીમાં ગયા છે, કયા ઇન્સ્ટિટ્યૂટમાં ગયા છે, બધી એક્ટિવિટી ક્યાં આવી જશે? આ યરમાં આવી જશે. બીજા કોઈ અધર પોઈન્ટ્સ રાખવા હોય તો તમે રાખી શકો કે ભાઈ હેલન કેલર ઇઝ અ ગિફ્ટેડ લર્નર. હેલન કેલર જે છે એ ગિફ્ટેડ લર્નર છે. હેલન કેલર જે છે એમણે પહેલા એવા આંધળા અને બહેરા વ્યક્તિ હતા કે જે આ બેચલરની ડિગ્રીને શું કરે છે? હાસિલ કરે છે. નેક્સ્ટ એના પછી એને સુલેવાન. એલએસ સુલેવાન વિશે આપણે વાત કરીએ તો પહેલો જ એમનો મુદ્દો પડે કે યાર એ ટીચર હતા. કોણ હતા? એ ટીચર હતા. કોના માટેના ટીચર હતા? બ્લાઇન્ડ એન્ડ ડીફ માટેના એ ટીચર હતા, બરાબર? બ્લાઇન્ડ એન્ડ ડીફ માટેના એ ટીચર હતા. ત્યાર પછી તેમણે આ બધી વસ્તુ શીખવી, ફિંગર મુવમેન્ટ શીખવી, એમણે લિપ્સ મુવમેન્ટ દ્વારા બોલતા શીખવડાવ્યું, આ બધી વસ્તુ શીખવાડી. પછી આમાં તમારે બધા પોઈન્ટ્સ યાદ રાખવાના કે પહેલો શબ્દ એને ડોલ શીખવ્યો હતો, ત્યારબાદ તેને વોટરનો સ્પેલિંગ શીખવ્યો હતો, અને આ રીતે ધીરે ધીરે એમણે ઘણી બધી પ્રોસેસ શીખવી હતી. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આમાં યાદ રાખવા જેવો છે એ શું છે? સેક્રિફાઈસ્ડ. શું યાદ રાખવાનું છે? સેક્રિફાઈસ્ડ હર આઈસાઇટ. તેણે પોતાની આંખોની દ્રષ્ટિ શું કરી? ગુમાવી દીધી, ત્યાગ કર્યો. હી લોસ્ટ હર આઈ, સોરી, શી, માય બેડ. શી લોસ્ટ હર આઈસાઇટ. તેની આઈસાઇટ ને શું કરી હતી? તેને ગુમાવી દીધી હતી. તો આખો ઓવરઓલ ચેપ્ટર નું અહીંયા તમારી પાસે નોટ્સ બની ગઈ, તમારી પાસે શોર્ટ નોટ બની ગઈ, અને આ પોઈન્ટ દ્વારા તમે આખા ચેપ્ટરને રિવાઇઝ કરી શકો. અને જો તમે આવી રીતે પોઈન્ટ્સ બનાવો છો તો તમારી પાસે એક પરફેક્ટ નોટનું મટીરિયલ આવી જાય છે કે જે મટીરિયલને એક્ઝામ ટાઈમે વાંચવા બેસો છો, રિવિઝન કરો છો તો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર સોલ્વ થાય છે, શોર્ટ નોટ તમારી તૈયાર થાય છે, દેન આફ્ટર ટ્રુ ફોલ્સ તમારા તૈયાર થાય છે, ફિલ ઇન ધ બ્લેન્ક તમારી તૈયાર થાય છે. મતલબ કે મલ્ટિપલ ક્વેશ્ચન જે છે માત્ર ને માત્ર
આ એક નાની અમથી નોટમાં તૈયાર થાય છે. આ તો નોટનું એક અડધું પન્નું પણ નથી. તમારે નોટના અડધા પન્નામાં સમાઈ જાય. જો તમે યર સાથે બધી ડિટેલ્સમાં લખો ને તો પણ અડધા પન્નામાં સમાઈ જાય. તો અત્યારથી નોટ બનાવવાની આદત પાડી દો, હેબિટ પાડી દો, બનાવો, ચેપ્ટર વાઇઝ બનાવો. ચલો નેક્સ્ટ હવે આપણે ક્વેશ્ચન તરફ જઈએ. Miss Sullivan used to take me to long walk every morning sorry દર સવારે. તો મતલબ કે યાર હજી આ એ લોકો કઈ મતલબ કે પેલી જે લર્નિંગ પ્રોસેસ હતી, એમની શીખવાની જે પ્રોસેસ હતી, એમનો આ પેરેગ્રાફ આપેલો છે. કારણ કે ત્યારે જે દરરોજ સવારે એ ચાલવા જતા અને કંઈક ને કંઈક નવું એક શું કરતા રહેતા, શીખતા રહેતા હતા. ઓકે ચાલો જોઈએ આપણે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ વુડ મિસ સુલેવાન એન્ડ હેલન કમ્યુનિકેટ? મિસ સુલેવાન અને હેલન કેવી રીતે કમ્યુનિકેટ કરતા હતા એ કહેવાનું છે. તો કેવી રીતે કમ્યુનિકેટ કરતા હતા? ક્યાં આપેલું છે, 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 ક્યાંક તો આપેલું છે ને ક્યાં આપેલું છે? મિસ સુલેવાન થ્રુ મુવમેન્ટ એની પામમાં અથવા તો talk into my palm, talk into her palm, બરાબર? talking into her palm, talking into her palm મતલબ કે ભાઈ એમની સાથે વાતો કરીને. તો my palm, talk into my palm આપેલું છે, એની જગ્યાએ આપણે ચેન્જ કરીશું. તો સૌથી પહેલા સવાલને સમજો. મિસ સુલેવાન એન્ડ હેલન કમ્યુનિકેટ કેવી રીતે કરતા હતા? તો મિસ સુલેવાન એન્ડ હેલન આ ફર્સ્ટ પર આવશે, સેકન્ડ વુડ આવશે, then communicate third આવશે. Miss Sullivan and Helen would communicate by talking into her palm અથવા તો each other palm, બરાબર? એકબીજાના હથેળીમાં એ લખીને શું કરતા હતા? વાતચીત કરતા હતા. તો ટોકિંગ થ્રુ પામ અથવા તો કમ્યુનિકેટ થ્રુ પામ અથવા તો મુવમેન્ટ બાય ટેકિંગ મુવમેન્ટ અથવા તો ટેકિંગ મુવમેન્ટ બાય ટેકિંગ મુવમેન્ટ અથવા તો ફિંગર મુવમેન્ટ થ્રુ એ શું કરતા હતા? વાતચીત કરતા હતા. આમાં તમે 2 થી વધારે આન્સર લખી શકો, પણ ફિંગર મુવમેન્ટ તમને આખા પેરેગ્રાફમાં ક્યાંય નથી આપેલું. એટલે તમે એઝ અ આન્સર તરીકે ટોક ઇન્ટુ હર પામ, તેણીની હથેળીમાં ફિંગર મુવમેન્ટ દ્વારા એ શું કરતા હતા? વાતો કરતા હતા. સેકન્ડ ક્વેશ્ચન, everything around Helen was full of life and joy because હવે હેલનની આજુબાજુનું જે હતું એ જીવનથી ભરપૂર હતું અને જોય એટલે કે આનંદદાયક હતું. બીકોઝ કારણ કે શા માટે? કારણ કે મતલબ કે શા માટે આનંદદાયક હતું? કોઈ મારું ફ્રેન્ડ બનશે? હા ખુશલ, હો ફ્રેન્ડ બનાવ બેટા. પછી આપણે તમ તારે છે ને પેપરમાં 0 બનાવીને પેપરની એક હિસ્ટ્રી બનાવશું. પછી આપણે એને છે ને મૂકી દઈશું. પછી એનામાં લોકો બધા જોવા આવશે કે ભાઈ આ માણસ હતો. ભણવું હોય ભણ, નકર હાલ તો પડ. હાલ કમ્યુનિકેટ, વાતચીત કરવી, બરાબર? ચલો તો આનો આન્સર ક્યાં આપેલો છે તમને? Everything around Helen was full of life, joy, because she learned અથવા તો because teacher satisfy her curiosity. ટીચર સેટિસ્ફાય હર ક્યુરિયોસિટી, ટીચર તેની ક્યુરિયોસિટીને શું કરતા હતા? સેટિસ્ફાય કરતા હતા. અથવા કારણ દર્શાવવાનું છે ને એટલા માટે હું અહીંયા લખું છું. બાકી હજી આગળ એક સેન્ટેન્સ આવી કે જે એઝ એના આન્સર તરીકે એનો આન્સર આપણે લખી શકીએ. ટીચર તેની ક્યુરિયોસિટીને શું કરતા હતા? સેટિસ્ફાય કરતા હતા. અથવા તો બીજો પોઈન્ટ લખી શકાય કે તેણી પોતે હવે વાતચીત કરી શકતા હતા, તેણી પોતે હવે વસ્તુને ફીલ કરી શકતા હતા. પણ એ સેન્ટેન્સ તો તમને અહીંયા આપેલું છે નહીં, એટલે તમારે આ ક્યુરિયોસિટી વાળો આન્સર સિલેક્ટ કરવો પડે. ચાલો ક્લિયર થાય છે? મેમ પ્રી બોર્ડ માટે આઈએમપી આપો. આવશે. દ્વિતીય એક્ઝામ કહો છો ને તમે? દ્વિતીય એક્ઝામ, વાર્ષિક પરીક્ષા, બોર્ડની પરીક્ષા લેવાય એ પહેલા જે એક્ઝામ લેવાતી હોય એની. હા બધું આવશે. એના માટે યુટ્યુબ છે, બરાબર? ચાલો નેક્સ્ટ એના પછી જુલાઈ 2018 માં તમને માય ફેવરેટ ટીચર ઉપર એસે પૂછાયેલો હતો, જેમનો આન્સર તમને ક્યાં મળી જશે? ક્રેશ કોર્સમાં મળી જશે. બધા આઈએમપી એસે ટોટલ 10મા ધોરણમાં, ચાહે તમારી પ્રથમ પરીક્ષા હોય, ચાહે તમારી સેકન્ડ પરીક્ષા હોય કે પછી ચાહે તમારી ફાઇનલ એક્ઝામ હોય,
આ કોઈ પણ એક્ઝામમાં માય ફેવરેટ ટીચર જે છે એ 5 એસે પૂછાશે. ટોટલ કેટલા એસે છે આઈએમપી? 5 આઈએમપી એસે છે. હાલો, ટોટલ આઈએમપી એસે કેટલા છે? 5 આઈએમપી એસે છે. આ 5 આઈએમપી એસે માંથી તમારી આ 3 એક્ઝામ લેવાતી હોય છે. ઓકે, ચાલો જોઈએ હવે નેક્સ્ટ આગળ. માર્ચ 2020 માં પૂછાયેલો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, જેનો પહેલો ક્વેશ્ચન છે વિચ ગેમ અવેક હેલન સોલ? કઈ ગેમ હેલનના સોલને જાગૃત કરતી હતી? અવેક કરવું મતલબ શું થશે? જાગૃત કરવું થશે. તો કઈ ગેમ હેલનના આત્માને, સોલ બોલે તો આત્મા, અંતર આત્માને જાગૃત કરતી હતી? તો કઈ ગેમ? જલ્દી. ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ, ટચિંગ અધર ઓબ્જેક્ટ, ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. તો આવડી આ ગેમ. તો આખું અહીંયા ફર્સ્ટ પર શું આવશે? આ આવશે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ. અવેકડ સેકન્ડ પર આવશે. માયની જગ્યાએ આવશે હર, અને સોલ બરાબર સોલનું સોલ જ રહેશે. તો આખો આન્સર શું બનશે? મારી સાથે રિપીટ કરો. આખો આન્સર શું બનશે? કે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ અવેક હર સોલ. માયની જગ્યાએ શું આવી જશે? હર આવી જશે. નેક્સ્ટ એના પછી હાઉ વોઝ હેલન કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ? હેલન જે છે એ વિશ્વ સાથે કેવી રીતે કનેક્ટ થતા ગયા હતા? તો લર્નિંગ ન્યૂ વર્ડ્સ, નવા વર્ડ્સ શીખીને એ વિશ્વ સાથે કનેક્ટ થતા જતા હતા. તો એવરી ઓબ્જેક્ટ આઈ ટચ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ. તો I was connected with the world, all the words. તો અહીંયા તમને આપેલું છે, અહીંયા જે I આપેલું છે એ I ની જગ્યાએ શું આવશે? હેલન આવશે. હાલો હાલો હાલો, તમને સંભળાય છે? હું કહું છું તમને કે અહીંયા I ની જગ્યાએ બેટા તમે શું લખશો? હેલન was connected with the world through all the words. Through all the words. વિશ્વ સાથે જોડાતા જતા હતા બધા શબ્દો સાથે. થ્રુ ઓલ ધ વર્ડ્સ. ચાલો, ક્લિયર અહીંયા સુધી ને? ડન? હલો હલો હલો, ડન. અને આટલા બધા લાંબા મેસેજ યાર, કમેન્ટ તમને એટલા માટે નથી આપી કે તમે એનો મિસયુઝ કરો. પ્લીઝ યાર, મિસયુઝ નહીં કરો. એક તો યાર મને કમેન્ટ જોવાની બિલકુલ પણ ઈચ્છા ના થાય. એમાં તમે આવી લાંબી કમેન્ટ અને કારણ વગરની કમેન્ટ કરો ને એટલે જરા કઈ નહીં. હા, મોજ કરો. હા બસ, મોજ નથી કરવાનું, ભણવાનું છે. મેમ ઇંગ્લિશના વિડીયો લે તો આ શું હશે? આ હું કઈ જર્મની ભણાવું છું? બોલો, હું જર્મની ભણાવતી હોય એમ કરે છે. અને ઇંગ્લિશના વિડીયો યુટ્યુબની તમે વાત કરતા હોય તો યુટ્યુબમાં કેટલા આવી ગયા છે. ક્રેશ કોર્સનો લેક્ચર હું લઈને આવી, સતત 2 કલાક ભણાવતા હોય એવો સેશન હું લઈને આવી છું. એ પણ મતલબ કે તમે જોઈ લેજો, બરાબર? હજી આવશે. ચાલો, નેક્સ્ટ એના પછી આગળ જઈએ. હાઉ વોઝ હેલન કનેક્ટેડ? ઓકે, ડન. આ તો થઈ ગયું છે ને. નેક્સ્ટ આગળ, એને સુલેવન અ વન્ડરફુલ ટીચર. યાર તમને શોર્ટ નોટ કોઈ પણ પૂછાય, એને સુલેવન ની પૂછાય કે હેલન કેલર ની પૂછાય, બંનેની શોર્ટ નોટ એક જ પાકી કરે, એના આન્સર એક જ પાકા કરાય. મેં છે ને શોર્ટ નોટના યુટ્યુબમાં 2 પાર્ટ લીધેલા છે, બરાબર? શોર્ટ નોટ 1 પાર્ટ નંબર 1 અને શોર્ટ નોટ કરીને પાર્ટ નંબર 2 છે. તમે જોજો, એમાં મેં તમને 1 થી 10 ચેપ્ટરની 5 આઈએમપી શોર્ટ નોટ આપી છે. અને એ 5 આઈએમપી શોર્ટ નોટમાંથી એક આ ચેપ્ટરની છે કે જેમાં એને સુલેવાન અને હેલન કેલર ઉપર એક જ આન્સર બનાવ્યો છે. અને એ જ એક આન્સર તમને હેલન કેલર ની પૂછાય તો એ જ જીક બોલાવીને આવી જવાનું, તમને એને સુલેવાન ની પૂછાય તો એમાં પણ એ જ લખીને આવી જવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ એના પછી આગળ મે 2021 માં તમને આ ચેપ્ટર માંથી ટીચર ડે ઉપર, કયા ડે ઉપર? ટીચર્સ ડે ઉપર તમને રિપોર્ટ રાઇટિંગ પૂછાયેલું છે. મતલબ કે આ ચેપ્ટર માંથી તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન ઓછા, પરંતુ આ ચેપ્ટર માંથી તમને લોંગ ક્વેશ્ચન વધારે પૂછાશે. અને લોંગ ક્વેશ્ચન કયા કયા? એક તો યાર શોર્ટ નોટ છે જ, બીજું હું લોંગ ક્વેશ્ચનમાં કહીશ એસે, અને ત્રીજું હું અહીંયા કહીશ રિપોર્ટ રાઇટિંગ. મે બી હવે તમને આમાં ઈમેલ નહીં પૂછાય, બસ આ 3. આ ચેપ્ટરમાં મને સૌથી વધારે ડાઉટ છે કે આ ચેપ્ટરમાં તમને લોંગ ક્વેશ્ચન પૂછશે. પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન કરતા લોંગ ક્વેશ્ચન તમને મે બી 2025 ની 5 માર્ચની એક્ઝામમાં પૂછાઈ શકે. ચાલો, આટલી હદે આપણે પ્રિડિક્શન કરી રહ્યા છીએ. સમજ રહ્યો?
ऐसा कहीं आपने सुना होगा तो समझ रहे हो ना। चलो देखते हैं 5 मार्च 2025 की अथवा 2025 की वो एग्जाम की जिसमें हमारा प्रेडिक्शन आएगा और आप जब पेपर दे रहे होगे तब दिमाग में हमारा वीडियो घूम रहा होगा। मैम ने ये सिखाया था, મેમે આ ભણાવ્યું હતું, મેમે ત્યારે કહ્યું પણ હતું કે આ ક્વેશ્ચન આવશે मतलब આવશે, मैम ने बोला तो बोला, आएगा मतलब आएगा। मैम ने कहा था कि इस चैप्टर में से ये आएगा, इस चैप्टर में से ये क्वेश्चन आएगा, इस चैप्टर में से लॉन्ग क्वेश्चन आएंगे, आ चैप्टर मांथी शॉर्ट क्वेश्चन आवशे, फलाना चैप्टर मांथी लांबा सवालों आवशे, ट्रू फॉल्स कया चैप्टर में आवशे। प्रेडिक्शन यार देखना है, प्रेडिक्शन जोरदार होने वाला है, जोरदार। फिर सब लोग बोलेंगे कि हाँ ध्रुवी मैम ने भविष्यवाणी तो की थी, सही थी, ध्रुवी मैम ने पेपर वायरल कर दिया था मतलब कर दिया था, सच में वायरल हो जाएगा। चलो यस, इंग्लिश पेपर लीक। Helen was the first deaf blind person to get a Bachelor of Art degree. હેલન પહેલા એવા આંધળા અને બહેરા વ્યક્તિ હતા કે જેમણે બેચલર ઓફ આર્ટ ડિગ્રી હાસિલ કરી હતી, બેચલર ઓફ આર્ટ ડિગ્રી તેમણે મેળવી હતી, હાસિલ કરી હતી, મેળવી હતી, હાસિલ કરી હતી। ચલો તો અહીંયા આન્સર તરીકે શું આન્સર આવશે? આર્ટ ડિગ્રી હાસિલ કરી હતી, તો શું આન્સર આવશે? ટ્રુ આન્સર આવશે। વેલ ડન। તો આપણે અહીંયા શું લખીએ? ટ્રુ લખી નાખીએ। નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન, the teacher I like most। ભાઈ એસે આ બીજી વખત આવી ગયો, પહેલા શું આવ્યો હતો? my favorite teacher હતો। હવે તમને શું કહે છે કે the teacher I like most, ટીચર કે જે મને સૌથી વધારે ગમે છે। તો આ એસે મેં તમને એઝ અ આન્સર તરીકે આપી દીધો છે, વિથ એક્સપ્લેનેશન મેં તમને આપેલો છે। સો પ્લીઝ પ્રિપેર કરી લેજો, તૈયાર કરી લેજો। એ પણ કઈ થિંક મારા ઉપર જ હતો, ધ્રુવી મેમ કરીને મેં મારો એસે બનાવ્યો હતો, મસ્ત મજાનો સિમ્પલ સેન્ટેન્સીસ બનાવ્યા હતા, એનું મેં ભાષાંતર કરાવેલું છે। એસે પાર્ટ 1 જોજો, ક્રેશ કોર્સ નહીં, એસે પાર્ટ 1 જોજો। ક્યાં છે એ હું તમને કહેતી જાઉં છું, કયા એસે નો આન્સર તમને ક્યાં મળશે એ સેશન હું તમને બતાવતી જાઉં છું। ઓકે ચાલો નેક્સ્ટ એના પછી જુલાઈ 2022 માં પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાણો, જેમાં પહેલો ક્વેશ્ચન છે, હાઉ ડીડ હેલન્સ લોનલીનેસ બિગન ટુ ડિસઅપિયર। એક વસ્તુ તમે આમાં નોટ કરી યાર કે આ ચેપ્ટર માંથી જેટલા પણ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાણા એમાં એકાદો ક્વેશ્ચન હાઉ થી શરૂ થતો જ હોય। બીજું તમે બોર્ડના કોઈ પણ પેપર ઉપાડી લો, બીજા કોઈ WH શબ્દ આવે કે ન આવે, હાઉ થી શરૂ થતા WH ક્વેશ્ચન હશે 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 જ। ઉપાડી લ્યો, ચેક કરી લ્યો, કારણ કે હાઉ વાળાના ક્વેશ્ચન સમજાય નહીં, એના આન્સર સીધા આવે નહીં। ચાલો જોઈએ આપણે, હાઉ ડીડ હેલન્સ લોનલીનેસ બિગન ટુ ડિસઅપિયર। ડિસઅપિયર કેવી રીતે? તો બાય મેકિંગ ફ્રેન્ડ્સ, by making friends with other blind children, by making friends with other children। તો આખો આન્સર શું આવશે? હેલન્સ લોનલીનેસ begin ની જગ્યાએ શું આવી જશે? begin આવી જશે। શું આવી જશે? begin આવી જશે। V2 નું ફોર્મ, begin to disappear, Helen's loneliness began to disappear by making friends। અહીંયા શું આવશે? by આવશે। by making friends, make નું શું થઈ જશે? making થઈ જશે। by making friends with other blind children, બીજા આંધળા બાળકોને મિત્ર બનાવીને તેની પોતાની જે એકલતા હતી, એકલતા શું થઈ ગઈ હતી? દૂર થઈ ગઈ હતી। નેક્સ્ટ એના પછી, what did Helen learn at Perkins Institute? Perkins Institute માં તે પોતે શું શીખ્યા હતા? તો Perkins Institute માં તે પોતે શું શીખ્યા? શું શીખ્યા હતા? Continue to teach me, I could make a friend, my progress of learning improved quite well, I learned Latin, German and arithmetic। તો Perkins Institute માં એ શું શીખ્યા હતા? કંઈક તો શીખ્યા હતા ને? તો શું શીખ્યા હતા? લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક। તો she learned અથવા તો હેલન, અહીંયા જે આઈ આપેલું છે એની જગ્યાએ શું આવી જશે? હેલન આવી જશે। હેલન learned લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક। આ તમારા સેકન્ડ ક્વેશ્ચન નો આન્સર। ફરી એક વખત આઈ ની જગ્યાએ શું આવશે? હેલન આવશે। હેલન learned લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક। નેક્સ્ટ એના પછી આગળ જઈએ,
ફરી એક વખત જુલાઈ 2022 માં તમને માય ફેવરેટ ટીચર પર એસે પૂછાયો હતો. તો ઇન શોર્ટ માર્ચ 2018 થી લઈને માર્ચ જુલાઈ 2022 સુધી 3 વખત તો તમને આ ચેપ્ટર માંથી ટીચર ઉપરથી એસે પૂછાઈ ગયેલો છે. ચલો આગળ જોઈએ હવે 25 માં આવશે કે નહીં એના વિશે હવે આપણે શું કરીશું, પ્રેડિક્શન કરીશું આપણે, અને એના વિશે આપણે ફટાફટ ભવિષ્યવાણી કરીશું, પ્રેડિક્શન કરીશું. ચાલો જોઈએ. નેક્સ્ટ એના પછી માર્ચ 2023 માં તમને NS સુલેવાન આ વન્ડરફુલ ટીચર ઉપર પૂછાઈ હતી. એની પહેલા તમને કઈ હતી શોર્ટ નોટ કઈ હતી, NS સુલેવાન વન્ડરફુલ ટીચર. પછી બીજી વખત પણ તમને NS સુલેવાન વન્ડરફુલ ટીચર ઉપર પૂછાઈ હતી. ઓકે 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 ડન 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 ડન. ઓકે મતલબ કે લાસ્ટમાં ખાલી જૂનમાં હેલન કેલર ઉપર શોર્ટ નોટ પૂછાય છે, બાકી મોટા ભાગે NS સુલેવાન ઉપર જ પૂછાય છે. ઓકે ચલો આમાં ઘણા બધા સવાલ આપેલા છે. જો તમારે શોર્ટ નોટ તૈયાર કરવી હોય ને તો તમને પોઈન્ટ્સ થી યાદ ન રહેતો હોય, સવાલથી યાદ રહેતો હોય તો આ સવાલ બધા પ્રિપેર કરી નાખો, આ સવાલના જવાબ પાકા કરી નાખો, આ 9 સવાલ પાકા કરી નાખો. શોર્ટ નોટ ને તૈયાર કરવાની હજી હું તમને અહીંયા એક મેથડ કહું. મેં અત્યાર સુધીમાં તમને ઘણી બધી મેથડ કીધેલી છે, એમાંની અહીંયા તમે સમજો કે તમને પોઈન્ટ્સ યાદ નથી રહેતા. હાલો બેટા, ડિયર, મારા વાલા સોલ્જર્સ, મોન્સ્ટર, લિટલ સ્ટાર, તો તમને પોઈન્ટ્સ યાદ નથી રહેતા તો આ સવાલ જવાબ યાદ રહી જાય. 9 સવાલ જવાબ, આ ટોપિક અને એની નીચેના 9 સવાલ યાદ રાખી લ્યો અને એના જવાબ યાદ રાખી લ્યો. સવાલ પણ યાદ રાખો, જવાબ પણ યાદ રાખો. સવાલ, who was the teacher of the deaf and blind? deaf and blind ના ટીચર કોણ હતા? તો NS સુલેવાન હતા. NS સુલેવાન was the teacher of the deaf and blind. સેકન્ડ ક્વેશ્ચન, what was the Miss સુલેવાન? ભાઈ NS સુલેવાન કોણ હતા? તો Miss NS સુલેવાન was the teacher of deaf and blind. મતલબ કે આનો આન્સર પણ સેમ આવે અને ઉપરનો આન્સર પણ સેમ આવે. તો હવે કોણ હતા? તો એ ટીચર હતા. લખો એમાં કે NS સુલેવાન is the teacher for a deaf and blind. એ deaf અને blind માટેના ટીચર હતા. When did she visit Helen first? ક્યારે તેની મુલાકાત હેલન સાથે થઈ હતી? તો કયા વર્ષે થઈ હતી? વર્ષ યાદ રાખો એટલે ઓટોમેટિક તમારી શોર્ટ નોટ તૈયાર થઈ જાય. ઓકે ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. મિસ સુલેવાન સેક્રિફાઈસ હર આઈસાઇટ ફોર હેલન. મિસ સુલેવાને પોતાની આંખોની દ્રષ્ટિ હેલન માટે શું કરી હતી? સેક્રિફાઈસ્ડ કરી હતી. ચલો અહીંયા આન્સર તરીકે શું આવશે? ટ્રુ ઓર ફોલ્સ? જો સેક્રિફાઈસ કરી છે એટલે શું આન્સર આવશે? ટ્રુ આન્સર આવશે. પણ સેક્રિફાઈસ ની જગ્યાએ ડોનેટ આવે. શું આવે? સેક્રિફાઈસ ની જગ્યાએ ડોનેટેડ આવે તો શું આન્સર આવશે? તો શું આન્સર આવશે? ફોલ્સ આન્સર આવશે. વેલ ડન. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ધ ટીચર આઈ લાઈક મોસ્ટ. ટીચર ઉપર તમને એસે કેટલામી વાર પૂછાણો? કેટલામી વાર પૂછાણો ટીચર ઉપર એસે તમને? 4th ટાઈમ. હવે નથી આવ્યો, 2024 માં નથી પૂછ્યો. નેક્સ્ટ એના પછી 2023 માં જ છે. 2023 માં છઠ્ઠા ચેપ્ટર માંથી બહુ બધા ક્વેશ્ચન પૂછાયેલા છે. બહુ એટલે બહુ. જો હમણાં આપણે જોઈએ 2000 જો જોઈએ આપણે 2023 નું આપણે એનાલિસિસ કરીએ તો 2023 માં તમને શોર્ટ નોટ 3 માર્ક્સ ની પૂછાય. 2023 માં તમને એક ટ્રુ ફોલ્સ પૂછાયું, 1 માર્ક્સ નું 4 માર્ક્સ થયા. એસે પૂછાયો 6 માર્ક્સ નું તો 10 માર્ક્સ થયા. અને 2023 માં તમને રિપોર્ટ રાઇટિંગ પૂછાણું 5 માર્ક્સ માં 15 માર્ક્સ થયા. બસ 15 માર્ક્સ નું તમને 2023 ના પેપરમાં આ છઠ્ઠા ચેપ્ટર માંથી પૂછાયું હતું. તો હવે 2025 ના પેપરમાં 2025 ના પેપરમાં છેલ્લા 3 વર્ષના પેપર જોઈ લો તમે. માર્ચ 2022 માં એક ટ્રુ ફોલ્સ પૂછાણું 1 માર્ક્સ, એક એસે પૂછાણું 6 માર્ક્સ એટલે 7 થઈ ગયા. જુલાઈ 2022 માં પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર 2 માર્ક્સ, એસે 6 માર્ક્સ એટલે 6 7 8 થઈ ગયા. 8 માર્ક્સ નું પૂછાણું. ઇન શોર્ટ કે આ ચેપ્ટર માંથી તમને મેક્સિમમ 7 એન્ડ
મેક્સિમમ 7 માર્ક્સ, બરાબર, 8 નથી કહેતા આપણે, 7 માર્ક્સનું તો તમને આ ચેપ્ટર માંથી તો પૂછાય જ છે. એટલે આ ચેપ્ટરનું વેઇટેજ 7 થી 8 નું છે. 15 અત્યાર સુધીનો રેકોર્ડ છે કે 15 સૌથી વધારે છે. હવે આપણે ક્યાંથી શરૂ કરીએ? માર્ચ 2018 માં ખાલી 2 માર્ક્સનું, જુલાઈમાં 6 માર્ક્સનું, 20 માં 2 માર્ક્સનું, મે 2021 માં 6 માર્ક્સની શોર્ટ નોટ અને 5 માર્ક્સનું તમને રિપોર્ટ રાઇટિંગ પૂછાયો હતો, તો 6 ને 5 11 માર્ક્સ થયા. બસ, મતલબ કે તમે સમજી લો કે 7 થી 8 માર્ક્સનું આ ચેપ્ટરનું વેઇટેજ છે. પહેલા નહોતું પૂછાય કારણ કે એમાં એમસીક્યુ કાઉન્ટ નો થયા હોય ને, બાકી આ ચેપ્ટર રિલેટેડ પહેલા એમસીક્યુ પૂછાતા માર્ચ 2018 જુલાઈ 2018 માં. એટલે 6 થી 7 માર્ક્સ તો તમે વેઇટેજ કાઢી જ લો આ ચેપ્ટર માટે. ઓકે, તો મતલબ તમને સમજાય છે ને કે આ ચેપ્ટર કેટલું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ચાલો, ક્યાં હતા આપણે? ધ ટીચર આઈ લાઈક મોસ્ટ, રિપોર્ટ રાઇટિંગ. રિપોર્ટ રાઇટિંગ 2023 માં તમને ધ ટીચર ડે સેલિબ્રેશન ઉપર પૂછાયો હતો. દેન આફ્ટર માર્ચ 2024 માં તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાયેલો છે. ચાલો સોલ્વ કરીએ. વોટ સબ્જેક્ટ વર ટોટ ટુ હેલન એટ પર્કિન ઇન્સ્ટિટ્યૂટ? બોલો, સવાલને કેવી રીતે આમ કાન પકડે કે આમ કાન પકડે, પણ પકડવાના તો શું થયા? કાન જ પકડવાના થયા. પકડવાના તો કાન જ થયા. આ સવાલ તમને આગળ પૂછ્યો હતો. વોટ ડીડ હેલન લર્ન? બરાબર, હેલન શું શીખ્યા હતા? તો આનો આન્સર પણ શું આવશે? પણ જો અહીંયા તમને સબ્જેક્ટ જ કીધા છે એટલે શું આવશે? લેટિન, જર્મન and arithmetic. Then how did the company of other blind children benefit Helen? તો આ સવાલ આઈ થિંક યાર સેમ જ છે. મેકિંગ ફ્રેન્ડ્સ, રાઈટ? આજ ને મેકિંગ ફ્રેન્ડ્સ કે અથવા તો આપણે એમ કહી શકીએ કે એના માટે બેનિફિટ કઈ રીતે થયો, ફાયદો કઈ રીતે થયો? તો એની લોનલીનેસ જે છે ડિસઅપિયર થવા લાગી હતી એન્ડ હર પ્રોગ્રેસ જે છે લર્નિંગની એ ઇમ્પ્રુવ થવા લાગી હતી. તો the company of other blind children benefited to Helen that her loneliness, માયની જગ્યાએ her loneliness began to disappear and માયની જગ્યાએ her progress of learning improved quite well. આ તમારા સેકન્ડ ક્વેશ્ચન નો આન્સર. ચાલો, ક્લિયર અહીંયા સુધી ને? બેનિફિટ્સ એટલે શું થાય ભાઈ? બેનિફિટ એટલે ફાયદા. બેનિફિટ એટલે શું થશે? લાભ થશે. ફાયદો અથવા તો લાભ. તો ભાઈ એને જ્યારે બીજા આંધળા બાળકોની કંપની મળી, કંપની એટલે શું થશે? સાથ. એને જ્યારે બીજા બાળકોનો સાથ મળ્યો તો એમાં એનો શું બેનિફિટ થયો? તો શું બેનિફિટ થયો યાર? એક તો એની એકલતા દૂર થઈ ગઈ. બીજું કે એની શીખવાની જે પ્રગતિ હતી એ ધીરે ધીરે શું થવા લાગી હતી? વિકસિત થવા લાગી હતી. આ આમનો આન્સર. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. માર્ચ 2024 માં ફરીથી તમને રિપોર્ટ રાઇટિંગ પૂછાયો હતો. દેન આફ્ટર જૂન 2024 માં તમને એક શોર્ટ નોટ પૂછાયેલી છે અને બસ જૂનમાં એક જ છે. માર્ચમાં તમને ટીચર ડે ઉપર એસે હતો સોરી, હવે આપણે પ્રેડિક્શન કરીએ, હે ને? હવે આપણે પ્રેડિક્શન કરીએ. માર્ચ 2024 માં તમને રિપોર્ટ પૂછાયેલો છે, એસે નથી પૂછાયેલો. માર્ચ 2023 માં પણ તમને રિપોર્ટ પૂછાયેલો હતો, એસે પૂછાયેલો છે અને માર્ચ 2023 માં તમને શોર્ટ નોટ પણ પૂછાયેલી છે. તો હવે માર્ચ 2025 માં રિપોર્ટ તો નહીં આવે. રિપોર્ટ ઉપર આપણે ઓપ્શન ડિલીટ કરી નાખીએ, રિપોર્ટનું ઓપ્શન કાઢી નાખીએ. હવે તમને કાં તો ટીચર ઉપર એસે પૂછાશે, કાં તો તમને એમાંથી શોર્ટ નોટ પૂછાશે, કાં તો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાશે. જે આપણે ફર્સ્ટ સ્લાઇડમાં પ્રેડિક્શન કર્યું હતું એ જ પ્રેડિક્શન કરેક્ટ છે. એસે, શોર્ટ નોટ કા પછી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર. પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર આવશે જ, બાકી આ બે તો ઓપ્શન આપ્યા જ મેં તમને, એસે રાઇટિંગ અને પેલું. ઓકે, ચાલો તો હવે આપણે ક્વિઝ તરફ જઈએ. આ તમારું એક સરસ મજાનું નાનું અમથું ચેપ્ટર હતું. હવે આપણે ક્વિઝ ચાલુ કરી દઈએ. 8 ક્વેશ્ચન છે, 10 સેકન્ડ તમને મળશે. એમાં પહેલો ક્વેશ્ચન, deaf can't learn to speak generally, true or false? ચાલો તો શું આન્સર આવશે? 181 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો છે. યાર, deaf can't learn to speak generally. ભાઈ બહેરાઓ એ કઈ રીતે બોલતા શીખી શકે? તો અહીંયા શું આવશે? 181 એ કરેક્ટ આન્સર આપ્યો છે. કરેક્ટ આન્સર, કરેક્ટ આન્સર, કરેક્ટ આન્સર. ઓ બધાને 80 80 80 80
180 મતલબ કે જે 181 વિદ્યાર્થીઓએ આન્સર આપ્યો એ બધાને સરખા પોઈન્ટ મળ્યા છે, રાઈટ? ચાલો નેક્સ્ટ જઈએ આપણે ક્વેશ્ચન નંબર 2 તરફ. મિસ સુલેવાન બીકમ ડીફ એન્ડ બ્લાઇન્ડ. મિસ સુલેવાન બીકમ ડીફ એન્ડ બ્લાઇન્ડ. મિસ સુલેવાન ડીફ અને બ્લાઇન્ડ બંને બની ગયા હતા, આંધળા અને બહેરા. બોલો, તમારે એને આંધળા અને બહેરા બનાવી દેવા છે? नो बनावाए, ऐसा क्यों करना? पाप नहीं लेना है, बिल्कुल भी नहीं. ચાલો કરેક્ટ, ફોલ્સ આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. હેલન રિમેમ્બર હર ફ્રેન્ડ્સ મિસ સુલેવાન. બોલો, હેલન તેને ફ્રેન્ડ માનતા હતા? ચલો ફોલ્સ આન્સર આવશે. 246 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો. યાર લેડર બોર્ડ નહોતું જોવાનું, લાસ્ટમાં જોઈશું. ક્વેશ્ચન નંબર 4. હેલન વોઝ ટોટ ધ ફર્સ્ટ વર્ડ ડોલ. હેલન પહેલો શબ્દ ડોલ નો શીખ્યા હતા. ફોલ્સ ઓર ટ્રુ? જોજો ઓપ્શન તમને અલગ અલગ આપેલા છે. શું આન્સર આવશે? ટ્રુ આન્સર આવશે. કરેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 5. Helen lost her father before her examination. True or false? ચલો કરેક્ટ, ટ્રુ આન્સર. હેલન લોસ્ટ હર ફાધર બિફોર હર એક્ઝામિનેશન. એકદમ કરેક્ટ છે. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 6. મિસ સુલેવાન ડોનેટેડ હર આઈઝ ટુ હેલન. હમણાં જ આપણે સોલ્વ કર્યો, જસ્ટ હમણાં. કરેક્ટ. 348 વિદ્યાર્થીઓએ સાચો આન્સર આપ્યો છે. જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 7. મિસ સુલેવાન વોઝ અ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ. મિસ સુલેવાન જે હતા એ ટીચર હતા ડીફ એન્ડ બ્લાઇન્ડ માટેના. કરેક્ટ. 370 વિદ્યાર્થીઓએ સાચો આન્સર આપ્યો. જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ધ ફર્સ્ટ વર્ડ that Helen learnt was water. પહેલો શબ્દ અને એ શબ્દ હતો પાણી. તો એ શબ્દ હતો પાણી. શું એ શબ્દ એ શીખ્યા હતા? ટ્રુ ઓર ફોલ્સ? શું આન્સર આવશે? ફોલ્સ. વેલ ડન. 334 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો. હવે આપણે લેડર બોર્ડ જોઈશું. તમે તમારા પોઈન્ટ નોટ કરી લેજો. ફર્સ્ટ પર છે સ્વરિત, સેકન્ડ પર ઓમ, થર્ડ પર છે રીચા, ફોર્થ પર જેમિન, દેન આફ્ટર પ્રિન્સ, પ્રજા એન્ડ ચેતન, દેન નવદીપ, દેન જીતેન્દ્ર અને લાસ્ટમાં છે પૂર્વા. વેરી ગુડ. પરમાર. સ્વાતિ ને સ્વરિત. વેલકમ વેલકમ વેલકમ. સ્વાતિ સ્વરિત. વિમોનો કે પહેલા બે અક્ષર આથી કેમ બોલી જઈએ? હા બરાબર છે. ચાલો ક્લિયર. તો આજે આપણે છઠ્ઠું ચેપ્ટર ડન કર્યું. છઠ્ઠા ચેપ્ટર ને આપણે સમજી ગયા. અહીંયા તમારું છઠ્ઠું ચેપ્ટર પૂરું થાય છે. આઈએમપી ક્વેશ્ચન સાથે આપણે પૂરું કર્યું છે. પ્રિડિક્શન કરીને આપણે પૂરું કર્યું છે. આજે તમે ખુશ થઈને આવ્યા છો? ક્યાંથી તમે આટલા બધા ચીરસ થઈને આવ્યા છો? સર પૂરું કરવા માટે બધા હરીને તાળી પડતા. ના એની પાછળ બીજું કઈક રીઝન છે. ઠીક, એટલે એડવાન્સમાં તમે સ્માઈલ આપો છો એમ ને? ઓકે ઠીક છે. ચાલો તો અહીંયા સુધી રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં બીજા કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર એન્ડ સી યુ સૂન.